નવરાત્રિમાં ગરબા રમવા જઈએ તો અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com ઉપરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, હાલમાં નવરાત્રિનો પર્વ શરૂ થઈ ગયો છે અને ગરબા રમવા તો જવું જ પડે. પરંતુ આવામાં જ્યારે આપણે ગરબા રમીને આવીએ તો ખૂબ થાકી જઈએ. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે તો આ વિડીયો બસ તમારે માટે છે. તો નવરાત્રિમાં ગરબા રમવા જઈએ તો અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જો ગરબા રમતી વખતે જરા પણ બેદરકારી થઈ જાય તો તહેવારની મજા બગડી જાય. હવે નવરાત્રિમાં માતાજીના નવ સ્વરૂપની પૂજા આરાધના થતી હોય છે. દાંડિયા ગરબા રમાતા હોય છે. પરંતુ દર વર્ષે ગરબા રમો એટલે ડિહાઇડ્રેશનને કારણે લોકો બીમાર પણ થઈ જાય છે. આવામાં આપણે જાણવું પડશે કે કેવી પ્રકારની સાવચેતી રાખવી જોઈએ જેથી ગરબાનો ઉત્સાહ વધી જાય. તો ગરબા હોય કે દાંડિયા, શરૂ કરતાં પહેલાં તમારે વોર્મઅપ કરવું જરૂરી છે. હવે આના માટે શરીરને થોડું સ્ટ્રેચિંગ પણ કરી શકાય, જેથી કરી તમે જ્યારે દાંડિયા કે ગરબા રમો છો તો તમને તકલીફ નહીં થાય. આવો જાણીએ સ્ટેપ્સની પ્રેક્ટિસ વિશે. તો જો ગરબા રમવા માટે તમે જતા હો અથવા જવાના હો તો તમારે ગરબાના સ્ટેપ્સ શીખી લેવા જોઈએ. આનાથી શું થશે કે તમારી આસપાસ ગરબા રમતા લોકોને તમારાથી કોઈ પણ પ્રકારની ઈજા નહીં પહોંચે અને તમને પણ સાંભળવું નહીં પડે. ચાલો જાણીએ હાઇડ્રેટ વિશે. તો ગરબા રમવાથી ઘણો બધો પરસેવો થતો હોય છે, જેને કારણે ડિહાઇડ્રેશનની સમસ્યાઓ થઈ શકે. હવે જો તમે ઈચ્છો છો કે તમને થાક નહીં લાગે, તમારી તબિયત નહીં બગડે, તો તમારે શરીરને હાઇડ્રેટ રાખવું પડશે. જેને માટે ગરબા રમતી વખતે વચ્ચે વચ્ચેના સમયમાં પાણી અથવા લીંબુ પાણી પીવાનું યાદ રાખવું જોઈએ, જેથી તમને કોઈ તકલીફ નહીં થાય. હવે આ સિવાય ભોજન વિશે જાણીએ. તો ગરબા રમવા જતાં પહેલાં પેટ ભરીને ક્યારે પણ ન જમવું જોઈએ. જો તમે આમ કરો છો તો તમને ગરબા રમતી વખતે મુશ્કેલી ચોક્કસ થશે. હવે આને માટે તમે જ્યારે પણ ગરબા રમવા જવાના હો તો ભોજન હળવું અને સ્વસ્થ રહે એ પ્રકારનું ધ્યાન રાખો. હવે ગરબા જ્યારે રમવા જાઓ છો ત્યારે તમારે શું ધ્યાન રાખવાનું છે? જ્યારે પણ તમે ગરબા રમવાની શરૂઆત કરો છો તો ધીમે ધીમે શરૂઆત કરો. હવે જો તમે શરૂઆતમાં જ પૂરું જોશમાં રમવા લાગશો તો ઝડપથી થાકી જશો. ગરબા રમવાના થોડાક જ સમય પછી તમે ધીમે ધીમે એનર્જી વધારી શકો. હવે આપણે સતત ગરબા રમીએ તો થાકી જઈએ. હવે ચક્કર પણ આવી શકે. એવામાં ગરબાની સંપૂર્ણ મજા આપણે નથી માણી શકતા. હવે સારું સ્વાસ્થ્ય જાળવવા માટે ગરબા રમતી વખતે વચ્ચે વચ્ચે બ્રેક લેવો પણ ખૂબ જરૂરી છે. દર્શક મિત્રો, બસ આટલું ધ્યાન રાખશો તો ચોક્કસપણે ગરબાની મજા માણી શકશો. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.